વડોદરા મહાનગરપાલિકા દ્વારા 76મા ગણતંત્ર દિવસની ઉજવણી કરવામાં આવી હતી। મેયરના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું। વડોદરાના હરણી ખાતે આવેલ સ્કલ્પચર પાર્કમાં વડોદરા મહાનગરપાલિકા દ્વારા 76મા ગણતંત્ર દિવસની ઉજવણી કરવામાં આવી હતી। પ્રથમ નાગરિક મેયર પિંકીબેન સોની દ્વારા ધ્વજવંદન કરવામાં આવ્યું હતું। ત્યારબાદ મેયરે પ્રાથમિક ઉદ્બોધન શરૂ કર્યું હતું, જેમાં વર્ષ 1950માં દેશનું સંવિધાન ઇફેક્ટમાં આવ્યું, જેની વિસ્તૃત માહિતી વડોદરા મહાનગરપાલિકાના કર્મચારીઓને પૂરી પાડવામાં આવી। આ પ્રસંગે વડોદરા પાલિકાના પ્રથમ નાગરિક પિંકી સોની, મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણા, સભાસદો સેક્રેટરી ચિંતન દેસાઈ, ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર અર્પિત સાગર સહિત વડોદરા મહાનગરપાલિકાના પદાધિકારીઓ તથા વડોદરા મહાનગરપાલિકાના ચૂંટાયેલા પ્રતિનિધિઓ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા। આજે 76મો પ્રજાસત્તાક દિવસ ખૂબ જ ઉમળકાભેર હરણી સ્કલ્પચર પાર્કમાં ઉજવવામાં આવ્યો। માનનીય મેયરશ્રીએ ધ્વજવંદન કર્યું અને અમારા બધા કાઉન્સિલર મિત્રો, પદાધિકારી મિત્રો, અધિકારીઓ બધા અહીંયા હાજર હતા અને 76મો ગણતંત્ર દિવસ અહીંયા ઉજવવામાં આવ્યો। આઝાદી મળ્યાના 75 વર્ષ પૂર્ણ થયા પછી જ્યારે ભારત દેશમાં આજના દિવસે 1950ના વર્ષમાં જ્યારે આ સંવિધાન લાગુ કરવામાં આવ્યું, ત્યારે આજના આ સોનેરી અવસર પર સૌએ સાથે મળી અને આજે રાષ્ટ્રધ્વજ પ્રતિ ધ્વજ જે આપણા સૌના માન, સન્માન અને ગૌરવનું પ્રતીક છે, ત્યારે સૌએ ભેગા મળી અને વિશ્વ ફલક ઉપર ભારત દેશ જે મોખરાનું સ્થાન પ્રાપ્ત કરવા જઈ રહ્યો છે અને આઝાદીના 100મા વર્ષે મોખરાના સ્થાન પ્રાપ્ત કરશે, ત્યારે આ અમૃત મહોત્સવમાં થઈ રહેલા વિકાસની હરણફાળ દેશને દુનિયામાં કંઈક અલગ સ્થાન પ્રાપ્ત કરાવશે। આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના વિઝન અને દૂરંદેશીના કારણે આજે આપણા દેશનો યુવાન જે સપના જોવે છે, તેમાં સમગ્ર વિશ્વ પોતાનું ભવિષ્ય જોઈ રહ્યું છે। આજના પ્રજાસત્તાક દિવસ નિમિત્તે હું સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું।